ઈશ્વરીય પ્રજાપતિ બ્રહ્માકુમારીઝના વરાછા સેવા કેન્દ્ર પર રાજકીય આગેવાનો માટે રક્ષાબંધન નિમિત્તે સ્નેહ મિલનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ શુભ શરૂઆત પ્રભુ સ્મૃતિ સાથે કરવામાં આવી. કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન દીપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવ્યું, જેમાં વરાછા સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી તૃપ્તિબેન, ભાજપ ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ કોરાટ, સુરત વોર્ડ નંબર 4ના પ્રમુખ ભ્રાતા સૂર્યકાંતભાઈ, વોર્ડ નંબર 15ના પ્રમુખ કેતનભાઈ ઇટાલિયા, કાળુભાઈ સેડલિયા, સુસંસ્કાર દીપ યુવા મંડળના પ્રમુખ કમાન્ડ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના રેડક્રોસ બ્લડ સેન્ટરના ભ્રાતા મફતભાઈ સિરોયા, ભ્રાતા વિનોદભાઈ ગજેરા શિક્ષણ સમિતિ સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારી તૃપ્તિબેને પોતાનું મુખ્ય ઉદ્બોધન આપતા રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું કે રક્ષાબંધન આપણને 4 પ્રકારની સુરક્ષા શીખવે છે: માનસિક સ્થિતિની સુરક્ષા, સંસ્કારોની સુરક્ષા, સ્વભાવની સુરક્ષા અને સંબંધોની સુરક્ષા. તેમજ તેનો આધાર એ માત્ર મેડિટેશન છે, જે સાથે જ રાજયોગની અનુભૂતિ કરાવી સર્વને શાંતિનો અનુભવ કરાવ્યો. સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ સભાને સંબોધિત કરતા પોતાની શુભેચ્છાઓ પાઠવી. સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેને પણ રક્ષાબંધનના પર્વની શુભેચ્છાઓ પાઠવી. અંતમાં બ્રહ્માકુમારી તૃપ્તિબેને સર્વને પરમાત્માના ઘરની પવિત્ર રાખડી બાંધી રક્ષાબંધન કર્યું. સાથે જ પરમાત્માના ઘરની પવિત્ર સોગાત પણ અર્પણ કરી. ત્યારબાદ સર્વ પવિત્ર બ્રહ્મા ભોજન સ્વીકાર કર્યું અને કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારી કૃપાલીબેને કર્યું હતું. રક્ષાબંધન નિમિત્તે આયોજિત આ અલૌકિક કાર્યક્રમમાં અલગ અલગ વોર્ડના કોર્પોરેટર્સ, વોર્ડ પ્રમુખ, મહિલા મોરચા તથા યુવા મોરચાના અગ્રણીઓની નોંધપૂર્ણ હાજરી રહી હતી. જિગ્નેશ ઠાકોર, RN ન્યૂઝ, સુરત.